હેલો ભાઈ, જય માતાજી મિત્રો. તો બધાને ગુડ મોર્નિંગ. તો સવાર પડી ગઈ હતી, આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને આજનો આપણા બ્લોગની શરૂઆત કરી હતી. હેલો ગાઈસ, તો વામિકા પણ રેડી થઈ ગઈ હતી, નહીં અને કપડાં પણ નવા પહેરી દીધા હતા. તો આજે જવાનું હતું ગામડે. તો વામિકા રેડી થઈ ગઈ હતી અને થોડી વારે ક્રિકેટ રમી રહી હતી. તો જોઈ લો એમનું બેટ અને દડી બે થોડી વાર ક્રિકેટની મોજ માણીએ, કેમ કે અમે બે તૈયાર થઈ ગયા હતા. તો થોડી વાર પછી અમે ઘરે જવાના હતા આજે તો ગામડે. તો એટલા માટે થોડી વાર અમે હું વામિકા બે ગાડી રમતા હતા. તો જોઈ લો અને વામિકા પછી તો હેલો ગાઈઝ, તો આજે અમે ઘરે જઈશું કેમ કે આજે અમારે રજા હતી. તો અમે આજે ઘરે જઈશું. તો વામિકા હાલ તો પહેલાં ક્રિકેટ રમે છે, પછી દડી રમ એટલે પછી ઢોલ લાવશે, ઢોલની મસ્તી સાથે ઢોલની મસ્તી કરે. તો જોઈ લો એમના રમકડા લાવ્યા અને ઢોલ ઉપર પણ બેસી જશે અને છે રમશે કે જોઈ લો ગાય. અને હવે ઢોલ ઉપર ચડવાનું કર્યું, મજા ના આવી તો ઢોલ ઉપર મળી ગયો અને ઢોલની પણ તોડી નાખે અને પણ ઢોલની પણ હવે ગાડી બનાવી દેશે. વામિકા એટલી ગાડી બનાવી દીધી જો, અને ફર જ પછી એમના માટે મેં એક નાની ડોલ લાવ્યા હતા. તો જોઈ લો એ ડોલ બધું પકડીને ચાલવા માંડ્યા. તો ગાઈઝ, વામિકા આખા દેશમાં શું શું કરે છે, શું જમે છે, બધું જ તમને બતાવીશું. અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો જોઈ લો ગાઈઝ, આ ખેરાલુવાળો હાઈવે જે હાલ નવો બની રહ્યો છે અને એક સાઈડ કમ્પ્લીટ થઈ ગયો હતો. તો તમને બતાવી દઈએ. તો જોઈ લો એક સાઈડ આ કમ્પ્લીટ થઈ રેડી, વચમાં કામકાજ ચાલુ હતું. અને તો જોઈ લો પછી ગાઈઝ, આ મંદિર કોને કોને જોયું છે કોમેન્ટ કરજો અને કઈ જગ્યાએ આવેલું છે. તો ગાઈઝ કોમેન્ટ જરૂરથી જણાવજો. તો હેલો ગાઈઝ, તો આ તમને બતાવી દઈએ. તો આ જોઈ લો આ ગામડાનો નજારો, ખુદ છોડે કળાયેલું સૌંદર્ય, એટલા ડુંગરો અને દેખાઈ રહ્યું છે. અને જે સામે દેખાય છે એ મિની પાવાગઢનો ડુંગર છે. આ જોઈ લો બધા ડુંગર રડિયામણા લાગી રહ્યા છે અને એકદમ મજા આવે, સુંદર મજાની મોજ પડી જાય એવો નજારો છે હાલ તો. કેમ કે વરસાદ આવી ગયો હતો જોરદાર અને બધે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે જંગલ. તો ભાટવાસ કોઈ દિવસ આવ્યા હોય તો આ મેરડીમાંના દર્શન કોને કોને કર્યા છે, કોણ કોણ ત્યાં જયેલું છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ભાટવાસ આવ્યા હોય તો માં મેલડીમાં મંદિર હતું. અને તો જય મેલડીમાં બધા કોમેન્ટમાં લખજો જરૂરથી. અને તમને આ જે ડુંગર બતાવી રહી એ ભાટવાસમાં આવેલું મિની પાવાગઢ છે. જે જો ડુંગરના ઉપર એક મંદિર બનાવ્યું છે છેક કોચમાં, કેમ કે આપણે રસ્તા ઉપરથી ઝૂમ કરીને મંદિરનું ડુંગરનું લોકેશન લીધું હતું. તો દેખાણું કે ના દેખાણું મને મિત્રો બહુ ટાઈમે ગામડે ગયા હતા. તો ગામડે દૂધનું ટેન્કર આવ્યું હતું દૂધ લેવા. અને જોઈ લો આ અમારા ભાઈની એક રિક્ષા છે. તો અમે 2 મિનિટનો આનંદ માણ્યો અને ત્યાંથી અમે ખેતરમાં પહોંચી ગયા. અને જોઈ લો આ બધા અમારા ખેતર છે. તો ખેતરમાં મફળી વાળી હતી પણ હજી સુધી હમણાં જ વાવી હતી, બહુ ટાઈમ થયો નહોતો. અને ચારે બાજુ ડુંગર, કુદરતી સૌંદર્ય, જોરદાર નજારો લાગતો હતો. તો ફરવાની પણ મજા આવી ગઈ. તો જોઈ લો ગાઈસ, મફળી તો જો તમને લાગતી છે હજી ગયા તો થોડા દિવસ જ થયા છે વાયા એટલે બધી નાની જ છે બહુ. તો અને પછી ખેતરમાં થોડી વાર બેઠા. જો આ ભાઈ ટીંટોળી હતી તે વામિકાને મસ્તી કરતી હતી, મારવા જાય ને આવે ને. તો વામિકા જોઈ લો એના અંગારે થોડી વાર મસ્તી કરે છે. તો તમને બતાવીએ કે વામિકા ખેતરમાં શું કર્યું અને કેવી મસ્તી કરી. વામિકાએ જો આજે તો ગાઈઝ કેવી મસ્તી કરી ખેતરમાં. અને વિડીયોમાં કંઈક મોરનો અવાજ સંભળાશે તો તમે થોડો ધ્યાનથી સાંભળજો.
અહીંયા થોડી વારમાં સંભળાશે. મને તો પ્રોપર ખબર નહીં કેટલાય મોર બોલે છે, પણ એ મોરના ટહુકા બહુ ટાઈમે સાંભળવા મળ્યા. કેમ કે આપણે તો વિસનગર રહીએ એટલે તો સાંભળવા મળે જ નહીં. પણ એ ગામડે ગયા હતા તો મોરનો એક મીઠો અવાજ પણ સાંભળવા મળ્યો. અને વામિકા પણ ખેતરમાં પણ બહુ જ મસ્તી કરી, એટલી બધી મસ્તી કરીને કે હદ બાર મસ્તી કરી. તો જોઈ લો, હમણાં બતાવશું તમને કે આ ખેતરમાં મફળી વાયેલી છે આપણે, તો એમને મારવા માટે જો. અને એમને છે વખતી હતી તો એમને મારવા માટે વામિકા છેક પોક્ષે જો. હમણાં જો એ દોડ્યા જો છેક જાય છે. વામિકા બીવાય છે અને ટીટોડી બીવાય છે, બંને બીવાય છે. પણ તો એ સાહસ કરી છે. વામિકા અહીંયા નાની છે એટલે એને ખબર ના પડે કયું પક્ષી છે એવું. તો જો કેટલે બધા દૂર પહોંચી ગઈ તો ફરીથી જ જશે. જો ફરી જશે આમ, ફરી જઈ અને ફરી રિટર્ન આવી જશે. પણ હા, આવી ગઈ ને. એમને સાહસ તો કરે છે બહુ જ. નાની જ હતી કે તો 1.5 વર્ષની જ થઈ છે, પણ એનું સાહસ ગજબનું છે, એનું માઇન્ડ બહુ ગજબનું છે કે શું કરવું ને બધું એને અત્યારે ટ્રેનિંગ આપી દીધી છે. તો વામિકાને હેલો ગાઈસ, તો આજે અમે પહોંચી ગયા હતા સતલાસના. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જોઈ લો, આ અમારું કુળદેવીનું મંદિર છે. તે કોઠાસના અને સતલાસના વચમાં આવે છે. જે વર્ષગંગા નદીના કિનારે બનાવેલું છે. તો આ મારા કુળદેવીમાં આશાપુરા 27 ગઢવાડાના કુળદેવી, ચૌહાણ પરિવારનું કુળદેવીમાં આશાપુરાનું મંદિર છે. અને જોરદાર એવા લોકેશનમાં બનાવ્યું હતું. અને નજારો પણ ચારે બાજુ સારો છે. બાજુમાં નદી એ વર્ષગંગા, તે વર્ષગંગા કહેવામાં આવે છે, નામથી ઓળખવામાં આવે છે. એના કિનારે આ મંદિર આવેલું છે. તો ભૂલતા નહીં દર્શન કરવા જવાનું. તો જય માતાજી મિત્રો. છત્રી આપી છે તો જોઈ લો. તમે ઓળખતા જશો ભાવેશભાઈ સતલાસના ઓમકાર નોવેલ્ટીવાળાએ એમને એક ગિફ્ટ આપી છે, જોઈ લો. હેલો ગાઈસ, તો વામિકા લઈને આવી હતી તેલ અને શેમ્પૂ, જે કેશમાં હતું. કેશમાં તેલ અને કેશમાં શેમ્પૂ હતું. તે વાળ ખરતા હોય કે લંબાઈને વધારવી હોય એ સારી પ્રોડક્ટ હતી કેશમાં. તો કેશમાં તેલ અને શેમ્પૂ તે વાપરી શકો છો, એ સારી પ્રોડક્ટ આવે છે.
ડબલ જ ઈવી આવે છે, કોઈ એલર્જી નથી. તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પછી ત્યાંથી અમે એક નવેલીની દુકાનો પહોંચી ગયા, હું અને વામિકા. તો જોઈ લો, તમને બધું બતાવીએ. જોઈ લો, રાખડી આવી ગઈ હતી, તમામ વસ્તુ. હેલો ભાઈ, જય માતાજી મિત્રો. તો આજનો આપણો આટલા લોક સમાપ્ત કરીએ છીએ. ઘરે આવી ગયા અને ટેસ્ટમેન્ટ ચાલુ છે. તો આપણો આજનો લોક સમાપ્ત કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.